નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે પર્સન્ટેજ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે એક શાળામાં 900 વિદ્યાર્થીઓમાંથી 225 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, તો આ શાળામાં કેટલા ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા કહેવાય? 40%, 20%, 25% અને 30%. હવે આગળ સૌ પ્રથમ તો આ શાળામાં એટલે કે સ્કૂલમાં આ 225 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, ફેલ થાય છે. હવે આગળ આ 225 આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. તેથી સૌપ્રથમ આ 225 છેદમાં એટલે ભાગાકારમાં આ 900 લખાશે. 900 રાઈટ થશે, 900 રાઈટ થશે. બીકોઝ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 900 છે. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 900 છે. મતલબ કે આ 225 વિદ્યાર્થીઓ નાપાસ તો થાય છે, ફેલ તો થાય છે, પણ કુલ કેટલા વિદ્યાર્થીઓમાંથી તો જુઓ, તે આ કુલ 900 વિદ્યાર્થીઓમાંથી 900 સ્ટુડન્ટ્સમાંથી from 900 સ્ટુડન્ટ્સ. તેથી છેદમાં 900 ને લખવા પડે, એટલે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા લખવી પડે. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે પણ ગણવી પડે, 100% વડે મલ્ટીપ્લાય કરવી પડે. બીકોઝ કારણ કે આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 100 900 થાય, મતલબ કે આ 900 આ 100 વડે 9 વખતમાં ભાગ લાગે, મતલબ કે 100 અને 9 એટલે 9 અને 100 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 900 થાય, 900 થાય. હવે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 225 ને આ 9 વડે ભાગ આપવો પડશે. આ 225 ને આ 9 વડે ડિવાઈડ કરવા પડશે. એટલે સૌપ્રથમ અહીંયા 9 દૂ 18 થાય. એટલે આગળ આ 22 માંથી 18 ઘટે તો આપણને 4 મળે, 4 મળે. આગળ આ 5 નીચે આવે એટલે આપણી પાસે 45 હોય, 45 હોય. એટલે આગળ આ 9 45 થઈ જાય, મતલબ કે 45 માંથી 45 ઘટે તો આપણને શેષ 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે પોષણ આ 25 થાય, 25 થાય. મતલબ કે આ 225 માં આ 9 વડે 25 વારમાં ભાગ લાગે, 25 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. મતલબ કે આ 25 અને 9 એટલે 9 અને 25 નો ગુણાકાર 225 થાય, 225 થાય, 225 થાય, 225 થાય. એટલે આપણને આ 25% મળે, આ 25% મળે. મતલબ કે આ 25 ના 25 અને આ ટકાનું ચિહ્ન 25 ની પાછળ લાગી જાય. આગળ 25% એટલે 25 ના છેદમાં 100 થાય, એટલે 25 ભાગ્યા 100 થાય. 25 ના છેદમાં 100 એટલે 25 ભાગ્યા 100 થાય. મતલબ કે શાળામાં કુલ વિદ્યાર્થીઓ 100 હોય, 100 હોય, તો તેમાંથી 25 વિદ્યાર્થીઓ નાપાસ થયા કહેવાય, 25 વિદ્યાર્થીઓ નાપાસ થયા કહેવાય, ફેલ થયા કહેવાય. મતલબ કે જો કુલ
900 વિદ્યાર્થીઓની સંખ્યા હોય, શાળામાં કુલ વિદ્યાર્થીઓ 900 હોય તો તેમાંથી આ 225 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, ફેલ થાય છે. તો આ વસ્તુને, આ બાબતને ટકામાં 25 કહેવાય, 25 કહેવાય, 25 કહેવાય. મતલબ કે શાળામાં 25% વિદ્યાર્થીઓ નાપાસ થયા હશે. સો તેથી આ વિકલ્પ છે તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે 300 માર્ક્સની પરીક્ષામાં રાજુ 75 માર્ક્સ મેળવે છે. જો તેને 6 માર્ક્સ વધુ આવ્યા હોત, વધારે મળેલા હોત તો તે પાસ થયો હોત. તો આ પરીક્ષામાં એક્ઝામિનેશનમાં કેટલા ટકાએ પાસ થવાય, કેટલા ટકાએ પાસ થવાય? મતલબ કે પાસિંગ પર્સન્ટેજ ફાઇન કરવાના છે, પાસિંગ પર્સન્ટેજ ફાઇન કરવાના છે. 25%, 30%, 35% અને 27%. હવે આગળ સૌપ્રથમ તો આ રાજુ 75 માર્ક્સ લાવે છે, 75 માર્ક્સ મેળવે છે, લાવે છે. તેમ છતાં પણ તે નાપાસ થાય છે, ફેલ થાય છે. મતલબ કે આ રાજુ આ 6 માર્ક્સ વધુ લાવેલો હતો, આ 6 માર્ક્સ વધુ લાવેલો હતો, 6 માર્ક્સ વધુ લાવેલો હતો. તો આ રાજુ પાસ થઈ જાય, આ રાજુ પાસ થઈ જાય, સફળ થઈ જાય. મતલબ કે આ 75 + 6 બરાબર ઇક્વલ પાસિંગ માર્ક્સ થાય. 75 + 6 બરાબર પાસિંગ માર્ક્સ થાય. એટલે આગળ આ 75 ને 6 81 થાય, 81 થાય, 81 થાય. મતલબ કે પાસિંગ માર્ક્સ 81 છે, 81 છે, 81 છે, 81 છે. હવે આગળ આ 81 ના આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન કરવાના છે. એટલે સૌપ્રથમ આ 81 ના છેદમાં એટલે કે ભાગાકારમાં એટલે કે ડિનોમિનેટરમાં એટલે કે ડિવિઝનમાં આ 300 લખાશે, 300 રાઈટ થશે. મતલબ કે કુલ માર્ક્સ લખાય, કુલ માર્ક્સ લખાય, કુલ માર્ક્સ લખાય, ટોટલ માર્ક્સ લખાય. અને જે આ 300 છે, 300 છે, 300 છે, 300 છે. મતલબ કે આ 81 પાસિંગ માર્ક્સ તો છે, આ 81 પાસિંગ માર્ક્સ તો છે, પરંતુ કુલ કેટલા માર્ક્સમાંથી તો જુઓ તે આ કુલ 300 માર્ક્સમાંથી 100 તેથી છેદમાં 300 લખવા પડે. અલસો આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવી પડે, બીકોઝ આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન કરવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ 100 તારી 300 થાય. એટલે આ 300 ને આ 100 વડે 3 વારમાં ભાગ લઈએ, 3 ટાઈમ્સમાં ડિવાઈડ. મતલબ કે આ 100 અને 3 નો એટલે 3 અને 100 નો ગુણાકાર 300 થાય, 300 થાય. હવે આગળ આ 81 માં આ 3 વડે 27 વારમાં ભાગ લાગશે. મતલબ કે 27 અને 3 નો એટલે 3 અને 27 નો ગુણાકાર આ 81 થાય, 81 થાય. બીજી રીતે જુઓ આ 81 ને 3 વડે ભાગ આપવાનો છે, આ 81 ને 3 વડે ભાગ આપવાનો છે. એટલે સૌપ્રથમ આ 3 દુ 6 થાય, 3 દુ 6 થાય. એટલે આગળ આ 8 માંથી 6 ઘટે તો આપણને 2 મળે, 2 મળે. આગળ આ 1 નીચે આવે એટલે આપણી પાસે 21 હોય, 21 હોય. એટલે આગળ આ 3 સત્તા 21 થાય. મતલબ કે 27 માંથી 27 ઘટે તો આપણને શેષફળ એટલે રિમાઇન્ડર 0 મળી જાય. મતલબ કે
ભાગફળ એટલે ક્વોશન્ટ 27 થાય, 27 થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 81 ના છેદમાં 3 એટલે કે 81 ભાગ્યા 3 બરાબર આ 27 થાય. 27 થાય, 27 થાય, 27 થાય. એટલે આપણને આ 27% મળે, 27% મળે. આગળ બરાબર ઇક્વલ આ 27% એટલે 27 ના છેદમાં 100 થાય. એટલે 27 ભાગ્યા શું થાય? 27 ભાગ્યા શું થાય? મતલબ કે જો પરીક્ષામાં કુલ માર્ક્સ 100 હોય તો 27 પાસિંગ માર્ક્સ થાય. પરીક્ષામાં ફરીથી એકવાર જો પરીક્ષામાં કુલ માર્ક્સ આ 100 હોય, 100 હોય તો તેમ આ 27 પાસિંગ માર્ક્સ થાય. મતલબ કે પાસ થવા માટે ઓછામાં ઓછા મિનિમમ લઘુત્તમ આ 27 ગુણ લાવવા પડે, 27 માર્ક્સ લાવવા પડે. હવે આગળ અહીંયા પરીક્ષામાં કુલ ગુણ આ 300 છે, 300 છે, જેમાંથી પાસિંગ માર્ક્સ આ 81 છે, 81 છે. તો આ વસ્તુને આ બાબતને ટકામાં એટલે પર્સન્ટેજમાં 27 કહેવાય, 27 કહેવાય, 27 કહેવાય. મતલબ કે આ પરીક્ષામાં આ એક્ઝામમાં આ એક્ઝામિનેશનમાં આ 27% પાસ થવાય, 27% પાસ થવાય 100. તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ ત્રીજો સવાલ આ રીતનો છે કે એક ચૂંટણીમાં ઇલેક્શનમાં 3 ઉમેદવારો 3 કેન્ડિડેટ્સ અનુક્રમે રિસ્પેક્ટિવલી 1136 એટલે કે 1136 1736 એટલે કે 7636 અને 11628 11,628 મત એટલે વોટ મેળવે છે, પ્રાપ્ત કરે છે. તો ધ્યાન, વિજેતા ઉમેદવારને કુલ મતના ટોટલ વોટ્સના કેટલા ટકા મત મળ્યા હોય? 43%, 57%, 65% અને 90%. હવે આગળ સૌ પ્રથમ તો અહીંયા કુલ મત શોધવા પડશે, ટોટલ વોટ્સ ફાઇન્ડ કરવા પડશે. મતલબ કે આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરવો પડશે. મતલબ કે આ ત્રણેય અલગ અલગ મતો છે તેમનો સરવાળો કરવો પડશે. મતલબ કે આ 1136 આગળ આ 7636 અને આ 11,628 નો સરવાળો કરવો પડશે. ફરીથી એકવાર આ 1136, ત્યારબાદ આ 7636 અને છેલ્લે આ 11,628 નો સરવાળો કરવો પડશે, સમ કરવો પડશે, એડિશન કરવું પડશે, ટોટલ કરવું પડશે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 6 ને 6 12 થાય, 12 થાય. આગળ 12 ને 8 20 થાય, 20 થાય. એટલે બે તમારી વર્ગી થાય, શૂન્ય નીચે લખાય. આગળ 3 ને 2 5 થાય. આગળ 5 ને 3 8 થાય. આગળ 8 ને 2 10 થાય, 10 થાય. એટલે આગળ એક તમારી વર્ગી થાય, શૂન્ય નીચે લખાય. આગળ 1 ને 1 2 થાય. આગળ 2 ને 6 8 થાય, 8 થાય. આગળ 8 ને 6 14 થાય, 14 થાય. એટલે એક તમારી વર્ગી થાય, 4 નીચે લખાય. આગળ 1 ને 1 2 થાય. આગળ 2 ને 7 9 થાય. આગળ 9 ને 1 10 થાય. ફરીથી એકવાર 7 ને 1 8 થાય, 8 ને 1 9, 9 ને 1 10 થાય, 10 થાય. એટલે એક તમારી વર્ગી થાય, શૂન્ય નીચે લખાય. આગળ છેલ્લે 1 ને 1 2 થાય, 2 થાય. મતલબ કે
આ 1136 વત્તા 1336 વત્તા 11628 બરાબર ઇક્વલ આ 20400 થઈ 20400 થઈ 20400 થઈ મતલબ કે કુલ મતોની સંખ્યા આ 20400 છે 20400 છે હવે આગળ આપણે વિજેતા ઉમેદવારને કેટલા ટકા મત મળ્યા હોય તેને શોધવાનું છે આ વિજેતા ઉમેદવારને કેટલા ટકા મત મળ્યા હોય તેને શોધવાનું છે તો જુઓ તેમાં સૌપ્રથમ વિજેતા ઉમેદવાર કોણ કહેવાય વિજેતા ઉમેદવાર કોણ કહેવાય તો જુઓ જેને વધારે મત મળેલા હોય તે વિજેતા ઉમેદવાર કહેવાય જેને વધારે મત મળેલા હોય તે વિજેતા ઉમેદવાર કહેવાય એટલે સ્પષ્ટ છે કે અહીંયા આ ત્રણ ઉમેદવારો છે જેમને અનુક્રમે આ રીતના મતો મળેલા છે એટલે સ્પષ્ટ છે કે આ 11628 આ 11628 આ 11628 જે ઉમેદવારને મત મળેલા હશે તે વિજેતા ઉમેદવાર હશે વિજેતા ઉમેદવાર થશે ફરીથી એકવાર જેને આ 11628 મત મળેલા છે જેને આ 11628 મત મળેલા હશે તે વિજેતા ઉમેદવાર થશે વિજેતા ઉમેદવાર થશે મતલબ કે આ 11628 ના આ 11628 ના આપણે ટકા શોધવાના છે પર્સન્ટેજ ફાઇલ કરવાના છે એ સૌપ્રથમ આ 11628 ના છેદમાં એટલે ભાગાકારમાં આ 20400 લખાશે આ 20400 લખાશે 20400 લખાશે મતલબ કે કુલ મતોની સંખ્યા લખવી પડે કુલ મતોની સંખ્યા લખવી પડે મતલબ કે વિજેતા ઉમેદવારને આ 11628 મત મળે છે વિજેતા ઉમેદવારને આ 11628 મત મળે છે પરંતુ કુલ કેટલા મતમાંથી તો જુઓ કુલ આ 20400 મતમાંથી કુલ આ 20400 મતમાંથી 100 તેથી છેદમાં એટલે ભાગાકારમાં આ 20400 લખવા પડે એટલે કુલ મતની સંખ્યા લખવી પડે ઓલસો આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવી પડે 100% વડે મલ્ટીપ્લાય કરવી પડે એસ આપણે ટકા શોધવાના છે આગળ બરાબર ઇક્વલ શું થશે તો સૌપ્રથમ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે મતલબ કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે કઈ રીતે તો સૌપ્રથમ આ 100 ને આપણે 1 ગુણ્યા 100 એમ લખી શકીએ આગળ આ 20400 ને આપણે આ 204 ગુણ્યા 100 એમ લખી શકીએ એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ 100 એબો બેલો ડિલીટ થઈ એટલે આપણી પાસે આ 11628 ના છેદમાં 204 બચે આ 11628 ના છેદમાં 204 બચે હવે આગળ આ ભાગાકાર કરવા માટે મતલબ કે આગળ વધવા માટે સૌપ્રથમ આ 11628 ના અડધા કરવાના છે હાફ કરવાના છે શામી કરવાના છે તો જુઓ તેમાં સૌપ્રથમ આ 11 એટલે 11000 આ 11 એટલે 11000 તો આ 11000 ના અડધા એટલે કે હાફ
એટલે શાની 5500 થાય. 5500 એટલે 5500 થઈ. 5500 થઈ. 5500 થઈ. 5500 થાય. 5500 થાય. હવે આગળ આ 6 એટલે કે 600, તો આ 600 ના અડધા 300 થાય. 300 થાય. 300 થાય. 300 થાય. અને છેલ્લે આ 28 ના અડધા 14 થાય. 14 થાય. બીકોઝ 14 દુ 28 થાય છે. 14 દુ 28 થાય છે. એટલે આગળ આ બધાનો આપણે સરવાળો કરીએ તો જુઓ કેટલો થશે. કેટલો થશે તો જુઓ સૌપ્રથમ આ 0 વત્તા 0 વત્તા 4 બરાબર 4 થાય. આગળ આ 0 વત્તા 0 વત્તા 1 થાય. આગળ 5 વત્તા 3 8 થાય. આગળ આ 5 ના 5 છે. આ 5 ના 5 છે. આ 5 ના 5 છે. 5 ના 5 છે. મતલબ કે આ 500 ને 300 800 થાય. 800 થાય. આગળ આ 5 એટલે 5000 થાય. એટલે આગળ આ 5000 માં 800 ઉમેરવામાં આવે તો 5800 થાય. અને આ 14 તો છે. આ 14 તો છે. મતલબ કે આ સરવાળો આ 5814 થાય. એટલે કે 5814 થાય. 5814 થાય. 5814 થાય. મતલબ કે આ 11628 ના અડધા એટલે કે હાફ એટલે શાની આ 5814 થાય. મતલબ કે આ 11628 ને આપણે આ 5814 ગુણ્યા 2m લખી શકીએ. આપણે આ 11628 ને આ 5814 ગુણ્યા 2m લખી શકીએ. મતલબ કે આ 5814 ના ડબલ બમણા 2 ગણા ટ્વાઇસ ટુ ફોર આ 11628 થાય. આગળ આ છેદ છે ભાગાકાર છે. આ છેદ છે ભાગાકાર છે. આ છેદ છે આ ભાગાકાર છે. હવે આગળ આ 204 ને આપણે 102 ગુણ્યા 2m લખી શકીએ. 102 ગુણ્યા 2m લખી શકાય. મતલબ કે આ 204 ના અડધા હાફ 102 થાય. એટલે આગળ આ 204 ને આપણે 102 ગુણ્યા 2m લખી શકીએ. મતલબ કે 102 ના ડબલ 204 થાય. એટલે આમ કરવાથી આ બે કેન્સલ થઈ જશે. આ બે કેન્સલ થઈ જશે. આગળ આ ટકા તો છે, પર્સન્ટેજ તો છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ બે કેન્સલ થઈ જશે. એટલે કે 2 એકુ 2 થાય. મતલબ કે આ બે ને આ બે વડે એક વખતમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ. મતલબ કે 1 અને 2 નો એટલે 2 અને 1 નો ગુણાકાર આ બે થાય. હવે આગળ અગેન ફરી વખત આ જ રીતનું કરવાનું છે. મતલબ કે સૌપ્રથમ આ 5814 ના એટલે 5814 ના અડધા કરવાના છે, હાફ કરવાના છે, સેમી કરવાના છે. એ સૌપ્રથમ આ 5 એટલે કે 5000, તો આ 5000 ના અડધા 2500 થાય. 2500 થાય એટલે કે 2500 થાય. 2500 થાય મતલબ કે 2500 થાય. 2500 થાય મતલબ કે 2500 થાય. 2500 થાય. 2500 થાય. આગળ આ 8 એટલે 800 ના આ 8 એટલે 800 ના અડધા 400 થાય. 400 થાય. અને છેલ્લે આ 14 ના અડધા
7 થાય, 7 થાય, મતલબ કે 7 દુ 14 થાય. આગળ આ બધાનો સરવાળો કરવાનો છે, સમ કરવાનો છે, એડિશન કરવાનું છે. સૌપ્રથમ આ 0 વત્તા 0 વત્તા 7 થાય, 7 થાય. આગળ આ 0 વત્તા 0 0 જ થાય. આગળ આ 5 વત્તા 4 9 થાય અને આ 2 નો 2 2 નો 2 મતલબ કે આ 500 ને 400 900 થાય, 900 થાય. આગળ આ 2 એટલે 2000 કહેવાય. આગળ આ 2000 માં 900 ઉમેરવામાં આવે, આ 2000 માં 900 ઉમેરવામાં આવે તો આપણને આ 2900 મળે, 2900 મળે અને આ 7 ઉમેરીએ એટલે 2907 થાય, 2907 થાય. મતલબ કે આ 5814 ના અડધા આ 2907 થાય, 2907 થાય, 2907 થાય. મતલબ કે આ 5814 ને આપણે આ 2907 ગુણ્યા 2 એમ લખી શકીએ. મતલબ કે આ 2907 ના ડબલ બમણા આ 5814 થાય. આગળ છેદમાં ભાગાકારમાં આ 102 છે તો આ 102 ના અડધા 51 થાય, 51 થાય, 51 થાય, 51 થાય. મતલબ કે આ 102 ને આપણે આ 51 ગુણ્યા 2 એમ લખી શકીએ. મતલબ કે 51 ના ડબલ 102 થાય. અગેન ફરીથી આ 2 કેન્સલ થઈ જશે અને આ ટકાનો ટકા તો છે, પર્સન્ટેજનું પર્સન્ટેજ તો છે. હવે આગળ આ ડાયરેક્ટ 51 વડે ભાગ આપી દેવાનો છે, ડાયરેક્ટ 51 વડે ભાગ આપી દેવાનો છે. કોને? તો આ 2907 એટલે 2907 ને એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા 51 255 થશે, 255 થશે. એટલે આગળ આ 290 માંથી 255 ઘટે તો આપણને 35 મળે, 35 મળે. આગળ આ 7 નીચે આવે, આ 7 નીચે આવે એટલે આપણી પાસે 357 હોય, 357 હોય, 357 હોય. એટલે આગળ આ 51 357 થઈ જશે. મતલબ કે 357 માંથી 357 ઘટે તો આપણને શેષ એ શાસ્ફળ એ રિમાઇન્ડર શૂન્ય મળી જાય, 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે ક્વોશન્ટ આ 57 થાય, 57 થાય. મતલબ કે આ 2907 માં આ 51 વડે 57 વખતમાં ભાગ લાગે, 57 ટાઈમ્સમાં ડિવાઇડ. મતલબ કે આ 57 અને 51 એટલે 51 નો ગુણાકાર આ 2907 થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 2907 ના છેદમાં 11 એટલે ભાગ્યા 51 બરાબર ઇક્વલ આ 57 થાય, 57 થાય. અને આ ટકાનું ટકા છે, પર્સન્ટેજનું પર્સન્ટેજ છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 57% એટલે 57 ના છેદમાં 100 થાય. મતલબ કે 57 ભાગ્યા 100 થાય, 57 ભાગ્યા 100 થાય. મતલબ કે ચૂંટણીમાં જો કુલ મતોની સંખ્યા 100 હોય તો વિજેતા ઉમેદવારને 57 મત મળે. ફરીથી એકવાર, જો ચૂંટણીમાં કુલ મતોની સંખ્યા આ 100 હોય, 100 હોય, 100 હોય, 100 હોય તો વિજેતા ઉમેદવારને, જીતેલા ઉમેદવારને આ 57 મત મળે, 57 વોટ્સ
મળે. હવે આગળ અહીંયા આ કુલ મત તો આ 20,400 છે, જેમાંથી વિજેતા ઉમેદવારને આ 11,628 મત મળે છે. તો આ વસ્તુને, આ બાબતને ટકામાં 57 કહેવાય, 57 કહેવાય. મતલબ કે વિજેતા ઉમેદવારને કુલ મતના 57% મત મળ્યા હોય. 57% મત મળ્યા હોય. 57% મત મળ્યા હોય. સો તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ ચોથો પ્રશ્ન આ રીતનો છે કે લિટલ તેના માસિક આવકના 30% ઘર ખર્ચ, 20% પ્રીમિયમ ખર્ચ, 15% મનોરંજન ખર્ચ અને 10% અન્ય ખર્ચ કરે છે. અધર કોસ્ટ કરે છે. જો આ મહિને લિટલે 3500 રૂપિયા બચત કરી હોય, 3500 રૂપિયાની બચત કરી હોય, એટલે 3500 રૂપિયાની બચત કરી હોય, સેવિંગ કરી હોય, 3,500 રૂપિયાની સેવિંગ કરી હોય, તો લિટલની માસિક આવક શોધો, એટલે મહિનાની આવક શોધો. મંથલી ઇન્કમ ફાઇન્ડ કરો. 20,000 રૂપિયા, 17,500 રૂપિયા, 10,500 રૂપિયા અને 14,000 રૂપિયા. 20,000 રૂપીસ, 17,500 રૂપીસ, 10,500 રૂપીસ and 14,000 રૂપીસ. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ લિટલ તેના માસિક આવકના 30% ઘર ખર્ચ કરે છે. આગળ 20% પ્રીમિયમ ખર્ચ કરે છે. આગળ 15% મનોરંજન ખર્ચ કરે છે. આગળ અને 10% અન્ય ખર્ચ કરે છે, એટલે પરચુરણ ખર્ચ કરે છે. ફરીથી એકવાર આ લિટલ સૌપ્રથમ આ 30% ખર્ચ, આગળ 20% પ્રીમિયમ ખર્ચ, 15% મનોરંજન ખર્ચ અને 10% અન્ય ખર્ચ કરે છે. એટલે આગળ આપણે કુલ ખર્ચ શોધી શકીએ, એટલે ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરી શકીએ. મતલબ કે આ બધાનો સરવાળો કરવાનો છે. એટલે આગળ સૌપ્રથમ આ 30 ને 20 50 થાય. આગળ 50 ને 15 65 થાય. આગળ 65 ને 10 75 થાય. 75 થાય. આગળ આ ટકાનું ચિહ્ન, આ ટકાનું ચિહ્ન, આ ટકાનું ચિહ્ન, આ ટકાનું ચિહ્ન, આ 75 ની પાછળ પણ લાગી જાય. મતલબ કે 30% વત્તા 20% વત્તા 15% વત્તા 10% બરાબર 75% થાય. 75% થાય. 75% થાય. મતલબ કે કુલ ખર્ચ 75% કરે છે. કુલ ખર્ચ 75% કરે છે. ટોટલ કોસ્ટ 75% થાય છે. ટોટલ કોસ્ટ 75% થાય છે. એટલે આગળ આપણે આ લિટલની બચત શોધી શકીએ, સેવિંગ ફાઇન્ડ કરી શકીએ. બચત શોધી શકીએ એટલે સેવિંગ ફાઇન્ડ કરી શકીએ. આપણે બચત શોધી શકીએ. એટલે આગળ બચત બરાબર 100% ઓછા આ 75% થાય. બચત બરાબર 100% ઓછા આ 75% થાય. મતલબ કે બચત શોધવા માટે આવકમાંથી ખર્ચને ઘટાડવા પડે. આવકમાંથી ખર્ચને ઘટાડવા પડે. એટલે આગળ આ જે આવક છે તે પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100% માંથી 75% ઘટે તો આપણને 25% મળે, 25% મળે.
મતલબ કે આ લિટલની ટકાના એટલે પર્સન્ટેજમાં બચત એટલે સેવિંગ આ 25 છે એટલે 25% છે 25% છે જ્યારે when since આ લિટલની હકીકતમાં એટલે વાસ્તવમાં ઇન રિયલ ઇન ફેક્ટ બચત એટલે સેવિંગ આ 3500 રૂપિયા છે 3500 રૂપિયા છે 3500 રૂપીસ છે 3500 રૂપીસ છે સો તેથી આપણે આ બંનેને સરખાવીએ કમ્પેર કરીએ મતલબ કે આ બંનેને સરખા બંનેને સરખા લઈએ તો આપણને 100%ની કિંમત મળી જાય 100% ની વેલ્યુ મળી જાય મતલબ કે 100% બરાબર શું થાય તે મળી જાય મતલબ કે આ લિટલની માસિક આવક મળી જાય આ માસિક આવક મળી જાય મંથલી ઇન્કમ મળી જાય એટલે આગળ આ 100% બરાબર શું થશે તો જુઓ અહીંયા તમે ધ્યાનથી એટલે એટેન્શન પૂર્વક જોશો તો જુઓ શીલો આ 25%ના 4 ગણા 100% થાય છે આ 25%ના 4% 100% થશે મતલબ કે 25 ગુણ્યા 4 આ 100% થાય છે 100 તેથી અહીંયાની કિંમત શોધવી હોય તો આ 3500 રૂપિયાને પણ 4 વડે ગુણવું પડે મતલબ કે આ 3500 રૂપિયાના 4 ગણા કરવા પડે આ 3500 રૂપિયાના 4 ગણવા કરવા પડે ફોરફોલ્ડ કરવા પડે એટલે આગળ સૌપ્રથમ આ 3500 ના ડબલ 3500 દુ 1700 એટલે કે 7000 થાય 7000 આગળ આ 7000 ના ડબલ બમણા 2 ગણા 14000 થાય 14000 થાય મતલબ કે આ 3500 ના 4 ગણા એટલે 3500 ના 4 ગણા 14000 થાય 14000 થાય ફરીથી એકવાર સૌપ્રથમ આ 3500 ના ડબલ 1700 થાય એટલે 7000 થાય અને ફરીથી આ 1700 ના એટલે 7000 ના ડબલ આ 14000 થાય મતલબ કે આ 3500 ના 4 ગણા 14000 થાય આગળ આ રૂપિયા તો છે મતલબ કે 100% બરાબર 14000 રૂપિયા થઈ 100% ઇક્વલ ટુ 14000 રૂપીસ થાય મતલબ કે આ લિટલની માસિક આવક આ 14000 રૂપિયા હશે 14000 રૂપીસ હશે સો હેન્સ આ ઓપ્શન ડી તમારો રાઈટ ઓપ્શન થશે હવે આગળ સહેલો પ્રશ્ન આ રીતનો છે કે ચંપક તેની માસિક આવકના 40% ઘર ખર્ચ 25% શિક્ષણ ખર્ચ 15% મનોરંજન ખર્ચ તેમજ 5% અન્ય ખર્ચ કરે છે એટલે પરચુરણ ખર્ચ કરે છે જો ચંપકનો વાર્ષિક એટલે કે વર્ષનો એટલે કે યરલી મનોરંજન ખર્ચ 36000 રૂપિયા હોય 36000 રૂપીસ હોય તો તેનો માસિક શિક્ષણ તો તેનો માસિક શિક્ષણ તેમજ અન્ય ખર્ચનો કુલ ખર્ચ શોધો ટોટલ કોસ્ટ ફાઇન કરો ટોટલ કોસ્ટ ફાઇન કરો 6000 રૂપિયા 72000 રૂપિયા 60000 રૂપિયા અને 48000 રૂપિયા હવે આગળ સૌપ્રથમ તો
ફર્સ્ટ ઓફ ઓલ તો આ ચંપક વાર્ષિક મનોરંજન ખર્ચ આ 36,000 રૂપિયા છે. ફરીથી એકવાર once again સૌ પ્રથમ તો આ ચંપકનો વાર્ષિક એટલે વર્ષનો મનોરંજન ખર્ચ આ 36,000 રૂપિયા છે. 36,000 રૂપિયા છે. એટલે આગળ આના પરથી આપણે આ ચંપકનો મહિનાનો મનોરંજન ખર્ચ શોધી શકીએ. આ ચંપકનો મહિનાનો મનોરંજન ખર્ચ શોધી શકીએ. માસિક મનોરંજન ખર્ચ શોધી શકીએ. માસિક મનોરંજન ખર્ચ શોધી શકીએ. એટલે આગળ સ્પષ્ટ છે કે તેના માટે આ 36,000 રૂપિયાને 12 વડે ભાગવો પડે. 12 વડે ભાગ આપવો પડે. 12 વડે ડિવાઈડ કરવું પડે. બીકોઝ એક વર્ષ એટલે 12 મહિના થાય. 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 એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? બરાબર ઇક્વલ શું થશે? બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌપ્રથમ આ 12 તારીખ 36 થાય. 12 તારીખ 36 થાય. 12 તારીખ 36 થાય. મતલબ કે આ 36 માં આ 12 વડે 3 વખતમાં ભાગ લાગે. મતલબ કે 12 અને 3 એટલે 3 અને 12 નો ગુણાકાર 36 થાય. 36 થાય. આગળ આપણને આ 3 ને આ 3 ની પાછળ 3 શૂન્યો મળે. આ 3 અને આ 3 ની પાછળ 3 શૂન્યો મળે. મતલબ કે આપણને 3000 મળે. 300 મળે. અને આ રૂપિયા તો છે. રૂપીસ તો છે. મતલબ કે આ ચંપકનો માસિક મનોરંજન ખર્ચ આ 3,000 રૂપિયા છે. આ 3,000 રૂપિયા છે. આ 3,000 રૂપિયા છે. 3,000 રૂપીસ છે. 3,000 રૂપીસ છે. 3,000 રૂપીસ છે. જ્યારે વેન શીટ્સ આ ચંપકનો ટકામાં એટલે પર્સન્ટેજમાં માસિક મનોરંજન ખર્ચ આ 15 છે. એટલે 15% છે. 15 છે. મતલબ કે 15% છે. એટલે આગળ આ બંનેને આપણે સરખાવીએ એટલે કમ્પેર કરીએ તો આપણને 30%ની કિંમત મળી જાય. 30% ની વેલ્યુ મળી જાય. 30%ની કિંમત મળી જાય. મતલબ કે માસિક શિક્ષણ ખર્ચ તેમજ અન્ય ખર્ચ નો કુલ ખર્ચની કિંમત મળી જાય. કુલ ખર્ચની કિંમત મળી જાય. મતલબ કે આ 25% વત્તા આ 5%. આ 25% વત્તા 5%. એટલે કે આ શિક્ષણ ખર્ચ વત્તા અન્ય ખર્ચ. એટલે 25% ખર્ચ વત્તા 5% ખર્ચ. આ 30% ખર્ચ થાય. 30% ખર્ચ થાય. એટલે 30%ની કિંમત આપણને મળી જાય. 30%ની કિંમત મળી જાય. એટલે આગળ આ 30% બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ અહીંયા સ્પષ્ટ છે કે આ 15%ના ડબલ 30% થાય છે. આ 15%ના ડબલ 30% થશે. મતલબ કે આ 15%ને
2 વડે ગુણવામાં આવે તો આ 30% મળે છે. હાન્સ તેથી આ 3000 રૂપિયાને પણ 2 વડે ગુણવામાં આવે, 2 વડે ગુણવામાં આવે, 2 વડે ગુણવામાં આવે, 2 વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો આપણને આ 30%ની કિંમત મળી જાય. એટલે અહીંયા શું આવે, આ બાજુ જમણી બાજુ શું આવે તે મળી જાય. એટલે આગળ સ્પષ્ટ છે કે આ 3000 ના ડબલ 6000 થાય, 6000 થાય, 6000 થાય. આગળ આ રૂપિયા તો છે, રૂપિયા તો છે, મતલબ કે 3000 રૂપિયાના ડબલ 6000 રૂપિયા થાય. એટલે આ 3000 રૂપિયા ગુણ્યા 2 બરાબર 6000 રૂપિયા થાય, 60 રૂપિયા થાય. મતલબ કે 30% બરાબર 6000 રૂપિયા થાય, 6000 રૂપિયા થાય. મતલબ કે માસિક શિક્ષણ ખર્ચ તેમજ અન્ય ખર્ચનો કુલ ખર્ચ ટોટલ કોસ્ટ આ 6000 રૂપિયા થાય. સો તેથી આ ઓપ્શન એ તમારો રાઈટ ઓપ્શન થશે. થેન્ક યુ.